કુંવરજી બાવળિયા પર સાંસદ ગેનીબેન ઠાકોરે નિશાન સાધ્યું છે। ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર નિશાન સાધ્યું। વિછિયામાં કોળી ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના યુવાનો પરના કેસ અંગે ગેનીબેન ઠાકોર બોલ્યા। કહ્યું કે ચૂંટણી સમયે સમાજના લોકોની સંખ્યા બતાવીને નેતાઓ ટિકિટ માંગે છે। એ નેતાઓએ સમાજને ન્યાય મળે તે માટે આજે રજૂઆત કરવી જોઈએ। સરકારમાં જ્યાં વગ હોય ત્યાં રજૂઆત કરવી જોઈએ। વધુમાં કહ્યું કે સમાજની માંગને ન્યાય અપાવવામાં સર્વપક્ષીય નેતાઓએ રહેવું જોઈએ ત્યાં હાજર, અને જો સર્વપક્ષીય નેતા હાજર રહ્યા હોત તો સમાજનું મનોબળ પણ વધ્યું હોત। 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જયારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટો માંગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ। તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે। આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું।